મિત્રો અત્યારે હું આવ્યો છું જામનગરની તદ્દન નજીક આવેલ સપડા ગામ કે જ્યાં બિરાજમાન છે ચમત્કારી શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિજી અને બીજું કે અહીંયા છે ને જે બિરાજમાન ગણપતિજી છે એની સૂંઢ જે છે એ જમણી સાઈડ છે અને જમણી સાઈડ સૂંઢ વાળા ગણપતિજી બહુ ઓછા જોવા મળે છે. તો ચાલો જોઈએ આની પાછળનું શું રહસ્ય છે ને શું હિસ્ટ્રી છે. તો બીજી વાત કરીએ ને પહેલા આપણે દર્શન કરવા માટે આવી ગયા છીએ મંદિરમાં અને અહીંયા બિરાજમાન છે સિદ્ધિ વિનાયક ગણપતિજી જેના મેં દર્શન કરી લીધા ને તમે પણ કરી લો. આપણે અહીંયા મસ્ત મજાનું ટીલું કરી લીધું. અને મિત્રો આ જગ્યાએ આકર્ષણનું જો કઈ કેન્દ્ર હોય ને તો એ છે શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાની મૂર્તિ જે મારી પાછળ તમને દેખાય છે. અત્યારે પબ્લિક તો થોડુંક ઓછું છે પણ કહેવામાં આવે છે જયારે ગણેશ ચતુર્થી હોય અહીંયા મહોત્સવ ઉજવવામાં આવે છે ત્યારે અહીંયા હજારો ભક્તો લાખો ભક્તો અહીંયા એને દર્શન કરવા માટે આવે છે. અને મિત્રો કહેવામાં આવે છે કે આ મંદિર 500 વર્ષથી પણ જૂનું છે. અહીંયા જે ગણપતિ દાદા બિરાજમાન છે એની સૂંઢ જમણી બાજુ છે અને જમણી સૂંઢ વાળા ગણપતિ દાદા બહુ તાકાતવાર હોય છે એટલે લોકો અહીંયા પોતાની માનતાઓ માને છે. મંદિરની અંદર જે મૂર્તિ છે એ હર વર્ષે થોડી થોડી વધે છે પણ આ લોક માન્યતા છે કે સત્તાવાર જાહેરાત નથી. બટ તમે આવો ને તો તમને મજા આવશે અને મોસમ આ જે અત્યારનો છે ને વરસાદી એમાં તો વધારે મજા આવશે. તો જામનગરની નજીક તમે રહેતા હોય તો આ જગ્યાની વિઝિટ જરૂર કરજો.